નમસ્કાર મિત્રો, હું છું મયુર પરીખ. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ એટલે કે વ્યવસાયિક ડીલ હવે અત્યારે લગભગ ફાઇનલ થવાના એક સ્તર પર પહોંચી ગઈ છે. પરંતુ એક મામલો પૂરી રીતે અટકી ગયો છે અને એ છે બ્લડ મિલ્ક એટલે કે લોહિયાળ દૂધ. હવે આવો શબ્દ તો તમે કદી નહીં સાંભળ્યો હોય, બ્લડ મિલ્ક, લોહિયાળ દૂધ. પરંતુ નહીં, આ અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચા દરમિયાન સૌથી વધારે અટકેલો અને ફસાયેલો મુદ્દો છે. અને આનું કારણ છે, ભારતે અમેરિકા સામે એ રીતનો મુદ્દો મૂક્યો છે કે અમેરિકાની જે ગાયોને ચારો આપવામાં આવે છે તે ચારામાં નોનવેજ ખવડાવવામાં આવે છે. હા, તમે બરાબર સાંભળ્યું, નોનવેજ ખવડાવવામાં આવે છે. એટલે કે કાઉ ફીડિંગ જે આપવામાં આવે છે, ગાયના ચારામાં કૂતરા, સૂવર, માછલી અને અન્ય પશુઓના શરીરમાંથી કાઢેલા અવશેષોમાંથી જે પોષક તત્વો બનાવવામાં આવે તે ગાયને ખવડાવવામાં આવે છે. અને આ પોષક તત્વો ગાયને ખવડાવી અને વધુ મિલ્કનું પ્રોડક્શન કરવામાં આવે છે. ભારતે પૂરી રીતે આનો વિરોધ કર્યો છે અને માંગણી કરી છે કે બ્લડ મિલ્ક ન હોય તેવી ડેરીમાંથી જ ભારતમાં મિલ્ક સપ્લાય કરવામાં આવે. એટલે કે એક સર્ટિફિકેશનની જરૂર રહેશે કે આ તબેલાના પશુઓને નોનવેજ નહીં, માત્ર ને માત્ર વેજીટેરિયન ફૂડ આપવામાં આવે છે. માત્ર એ જ મિલ્ક ભારતને સપ્લાય કરવામાં આવે. અને આ બાબતે અમેરિકા અને ભારત વચ્ચે કોઈ સમજૂતી અત્યારે સધાઈ નથી. મિત્રો, ભારતમાં દૂધ એ માત્ર ખોરાક નથી, એનું ધાર્મિક મહત્વ છે. ભગવાનને ચડાવવામાં આવે છે, અનેક ધાર્મિક વિધિઓમાં વપરાય છે અને એટલે આ એક ધાર્મિક મુદ્દો પણ છે. અમેરિકાની નજર છે કે જો ભારતને મિલ્ક સસ્તું સપ્લાય કરવામાં આવે તો લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો નફો થાય. અને ભારતનું માનવું છે કે આ વ્યવસાય સાથે લગભગ 8 કરોડ જેટલા લોકો પરોક્ષ રીતે અને 1,40,00,000 લોકો પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. તેમના વ્યવસાયને હાનિ ન પહોંચે અને લોકોની ધાર્મિકતાને ઠેસ ન પહોંચે. આ મુદ્દે તમારું શું માનવું છે? વિડીયોની નીચે જરૂર લખો અને વિડીયો પસંદ આવે તો લોકોને શેર કરો, જેથી ટ્રેડ ડીલમાં બ્લડ મિલ્કનો મુદ્દો શું છે તેના વિશે લોકોને ખબર પડે. ખૂબ ખૂબ ધન્યવાદ.